જેતપુર પાવી પોલીસ દ્વારા એસયુવી કારમાં વિદેશી દારૂ સાથે એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો। વિગતે વાત કરવામાં આવે તો જેતપુર પાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટી રાસલી ગામે ભારજ નદીના ડાયવર્ઝન પાસેથી એક મહિન્દ્રા કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની હેરાફેરી કરતા કુલ કિંમત ₹7,83,000ના પ્રોહિબિશન મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો છે। તો મળતી વિગતો પ્રમાણે કે સોલંકી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જેતપુર પાવી પોલીસ સ્ટેશન નાઓના સુપરવિઝન હેઠળ જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રોહિબિશન જુગારની અસામાજિક પ્રવૃત્તિને નાબૂદ કરવા કડક હાથે કામ લેવાની ઝુંબેશ અન્વયે જેતપુર પાવી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પ્રોહિબિશન અંગેની કામગીરીમાં નીકળેલા તે દરમિયાન બાતમીના આધારે મોટી રાસલી ગામે ભારજ નદીના ડાયવર્ઝન પાસે રોડ ઉપરથી એક મરૂન કલરની મહિન્દ્રા એસયુવી 504 વ્હીલ ગાડી કે જેમાંથી વગર પાસ પરમિટના ભારતીય બનાવટના વિદેશી દારૂની ટીન બિયરની બોટલ કુલ નંગ 600 કે જેની કિંમત રૂપિયા નીચે મુજબ અંગ ઝડતીમાંથી 5G કંપનીનો મોબાઈલ કે જેની કિંમત ₹5,000 તથા પ્રોહિબિશન મુદ્દા માલની હેરાફેરીમાં વપરાયેલ 4 વ્હીલ ગાડી કે જેની કિંમત 7 લાખનો મળી કુલ 7,83,000નો પ્રોહિબિશન મુદ્દા માલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।